ચંડોળા તળાવને કાંકરિયાની જેમ ડેવલપ કરવાનું તંત્રનું પ્લાનિંગ. કાટમાળ હટાવી દિવાલ બનવાશે. 2 દિવસમાં ડેમોલેશન પ્રક્રિયા શરૂ કરાશે. આજે વહેલી સવારે 6:30 વાગ્યાથી ચંડોળા તળાવ વિસ્તાર ડેમોલેશન ફેઝ 2 કામગીરી હાથ ધરાઈ છે. સૂર્યનગર પોલીસ ચોકીથી સાહલમ તરફના મીરા સિનેમા તરફ જતા રસ્તામાં છોટા તળાવ વિસ્તાર આસપાસ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે. 2010થી પહેલાથી જે કોઈપણ લોકો ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા હોય તેમને આવાસ યોજના હેઠળ મકાન મળવાપાત્ર હોવાથી દાણી લીમડા વોર્ડ ઓફિસેથી ફોર્મ વિતરણ પણ કરાયું હોવાની માહિતી મળી રહી છે. છેલ્લા 3 દિવસથી ચંડોળા તળાવ રહેતા લોકોને મકાન ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઇક દ્વારા લોકોને જાણ કરી હોવાની બાબત જાણવા મળી રહી છે. ડેમોલેશન પહેલા અને બીજા તબક્કાની વાત કરીએ તો પહેલા તબક્કામાં 1.5 લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરાવી હતી, જ્યારે બીજા તબક્કામાં 2.5 લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરવામાં આવશે. પહેલા તબક્કામાં 2000 પોલીસ કર્મીઓએ બંદોબસ્તમાં હાજર રહ્યા, જ્યારે બીજા તબક્કામાં 3000 પોલીસ કર્મીઓ 25 SRPની ટુકડી બંદોબસ્તમાં હાજર રહી હતી. પહેલા તબક્કામાં 4000 કાચા પાકા બાંધકામ દૂર કરાયા, જ્યારે બીજા તબક્કામાં 8000 કાચા પાકા બાંધકામ દૂર કરાવવાની માહિતી મળી રહી છે. બંને તબક્કામાં 500 JCB અને હિટાચી મશીનોનો ઉપયોગ કરવામાં આવેલ. રિપોર્ટ બાય કુલદીપ ઈશરાણી, અમદાવાદ.